નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક અમારા નવા વિડીયોમાં। મિત્રો, હિન્દુ ધર્મમાં તુલસીના છોડને ખૂબ જ પવિત્ર છોડ માનવામાં આવે છે। આ છોડમાં ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીનો વાસ રહે છે। ભગવાન વિષ્ણુ તુલસીના પાન વિના કોઈ પણ પ્રકારનો પ્રસાદ સ્વીકારતા નથી। તુલસીને વિષ્ણુ પ્રિયા પણ કહેવામાં આવે છે, તેથી વ્યક્તિ તેની પૂજા કરે છે। જે લોકો તુલસીના છોડનો સારી રીતે ઉછેર કરે છે તેમના ઘરમાં ક્યારેય ગરીબી નથી રહેતી અને તેમને ક્યારેય કોઈ દુર્ભાગ્યનો સામનો નથી કરવો પડતો। આવા વ્યક્તિ ગંભીર પાપ કર્યા પછી પણ નરકમાં નથી જતા। માત્ર તુલસીને જળ ચડાવવાનું શું પરિણામ આવે છે અને તુલસીને જળ ચડાવવાથી આપણને કેવા કેવા ફળો પ્રાપ્ત થાય છે, તો ચાલો તેના વિશે આપણે જાણી લઈએ। અને એક અમે તમને પાવન કથા પણ સંભળાવવાના છીએ। જે લોકો તુલસી માતાની નિત્ય પૂજા કરે છે અને રોજ પાણી ચડાવે છે તેમને કેવી રીતે સ્વર્ગ મળે છે, અને જે લોકો આ કથા સાંભળે છે તેમના તમામ પાપો નષ્ટ થઈ જાય છે। તો ચાલો તેવા જ પ્રકારની એક પાવન કથા અને તુલસી માતાના કેટલાય એવા રહસ્યો વિશે વાત કરી લઈએ। તો પહેલા જે લોકો અમારી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તેઓ જરૂરથી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, તેમજ વિડીયોને લાઈક અને તમારા મિત્રો સાથે શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જય શ્રી કૃષ્ણ લખી દેજો। દેવી સત્યભામાએ ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું, ભગવાન, તમે ત્રણેય લોકના સ્વામી છો, છતાં પણ તમે આ તુલસીના છોડની પૂજા શા માટે કરો છો અને તમે તેને પાણી કેમ અર્પણ કરો છો? મારે આ છોડને જળ અર્પણ કરવાનું મહત્વ જાણવું છે। દેવી સત્યભામા, તુલસી વાસ્તવમાં એક દેવી લક્ષ્મીનું સ્વરૂપ છે। તેમની રોજ પૂજા કરવાથી લાખો લાભ થાય છે। જળ ચડાવવાથી મનુષ્યના કરોડો પાપોનો નાશ થાય છે। તુલસીને જળ ચડાવવાનું મહત્વ જણાવતા પહેલા હું તમને એક અતિ પ્રાચીન વાત કહું છું। તુલસીને જળ ચડાવવાનું મહત્વ સમજાવતા પહેલા હું તમને એક અતિ પ્રાચીન વાત જણાવીશ। આ વાર્તા દ્વારા તમને તમારા પ્રશ્નનો જવાબ મળશે, તે માટે ધ્યાનથી સાંભળો। શ્રી કૃષ્ણ કહે છે, હે દેવી, જે વ્યક્તિ ફક્ત આ કથા સાંભળે છે તેને 1000 વર્ષ સુધી તુલસીને જળ ચડાવવાનું ફળ પ્રાપ્ત થાય છે। દેવી સત્યભામા કહે છે, હે ભગવાન, મારે આ કથા ચોક્કસપણે સાંભળવી છે। તમે મને તે વાર્તા કહો, હું તેને પૂરા ધ્યાનથી સાંભળીશ। પછી ભગવાન શ્રી કૃષ્ણ દેવી સત્યભામાને તુલસીને પાણી અર્પણ કરવાના મહત્વની વાર્તા કહે છે। સત્યભામા આ બાબતમાં એક પ્રાચીન ઇતિહાસ છે જે ખૂબ જ સારા અને સુદર્ણો આપનાર છે। અવંતીપુરમાં ધનેશ્વર નામનો એક બ્રાહ્મણ રહેતો હતો। તે જન્મથી બ્રાહ્મણ હતો, પરંતુ તેની બુદ્ધિ ભ્રષ્ટ અને દંભી હતો। તે હંમેશા ધાબળા, ચામડું વગેરે વેચીને અને ખરાબ કામો કરીને પૈસા કમાવામાં વ્યસ્ત રહેતો હતો। તે હંમેશા પોતાનું મન બીજાની સંપત્તિ પર કેન્દ્રિત રાખતો હતો। તે દિવસે પૈસા કમાઈ અને રાત્રે વેશ્યાઓ સાથે વિતાવતો હતો। તે અત્યંત પાપી ધનેશ્વર બ્રાહ્મણ હતો। તેણે પોતાનું જીવન ફક્ત પાપ કરવામાં જ વિતાવી દીધું। તેણે ક્યારેય ભગવાનનું નામ પણ લીધું ન હતું। ઘણા વર્ષો વીતી ગયા કે તેણે ક્યારેય દેવી દેવતાઓની પૂજા કરી નથી। પછી તે ધનેશ્વર બ્રાહ્મણ ખરીદી વેચાણ કરવા માટે માહિષ્મતીપુરી પહોંચે છે। શહેરની નજીક નર્મદા નદી વહે છે। તે જગ્યાએ દૂર દૂરથી લોકો લેવા માટે જાય છે। નદીના સ્નાન કરે છે। દુનિયાભરમાંથી લોકો આવે છે અને પછી તે બ્રાહ્મણ આ નદીના કિનારે એક આશ્રમમાં રહે છે। આશ્રમમાં જૂના પાઠણ જેવા ઘણા વિદ્વાનો બ્રાહ્મણો ભગવાન વિષ્ણુની સ્તુતિમાં મગ્ન રહેતા હતા। ઢોંગી ધનેશ્વર પણ નૃત્ય કરતી વખતે તેમની સાથે ત્યાં જ રહ્યો। વિદ્વાન બ્રાહ્મણો સાથે રહીને તેને શ્રી હરિ વિષ્ણુનું નામ સાંભળવાનો પણ મોકો મળ્યો। તેમના સ્થાને 1 મહિનો સુધી આવતા લોકોએ ગાયોની પૂજા કરી અને પાપી બ્રાહ્મણ પણ તેમની સાથે બેસીને ભોજન કર્યું અને ભગવાનનો પ્રસાદ લીધો। ત્યાં તેની પાસે આશ્રમમાં તુલસીનો છોડ હતો।
તે બ્રાહ્મણ જાણે અજાણે તુલસીના છોડમાં પાણી રેડતો હતો. તે શું છે તે અંગે તેના મનમાં કોઈ વિચાર ન હતો. તે દરરોજ સવારે ઉઠીને વાસણમાં પાણી લઈને તુલસીના છોડમાં નાખતો હતો. પછી એક દિવસ જ્યારે તે આશ્રમમાં સૂતો હતો ત્યારે એક સાપ તેની પાસે આવ્યો અને તેને ઊંઘમાં તે સાપે ડંખ માર્યો. હવે બ્રાહ્મણ તેનું નિંદ્રામાં અવસાન થયું. સવારે જ્યારે અન્ય બ્રાહ્મણોએ તેને બેભાન અવસ્થામાં જોયો ત્યારે બધા બ્રાહ્મણોને ખબર પડી કે તે મૃત્યુ પામ્યો છે. પાપી બ્રાહ્મણના મૃત્યુ પછી તેને દેવદૂતો દેખાણા અને તેને ઉપાડીને તેને યમલોકમાં લઈ જવા લાગ્યા. રસ્તામાં જતા તે બ્રાહ્મણોએ શોક કર્યો અને યમદૂતો કહેવા લાગ્યા કે તમે મને ક્યાં લઈ જઈ રહ્યા છો? મારા મૃત્યુનું કારણ શું છે? યમદૂતો કહેવા લાગ્યા કે હે દુષ્ટ બ્રાહ્મણ, તે જન્મથી મૃત્યુ સુધી અનેક પાપો કર્યા છે. તારા પાપોને લીધે તને કાળી રાત્રે સાપે ડંખ માર્યો છે અને તું મરી ગયો છે. અમે તને યમલોકમાં લઈ જઈ રહ્યા છીએ. ત્યાં યમરાજ તારા પાપોનો હિસાબ જોશે અને ચોક્કસ તને નરકમાં નાખશે. પછી તે બ્રાહ્મણ મોટેથી વિલાપ કરવા લાગ્યો અને યમના દૂતોને માફી માંગવા લાગ્યો. પણ યમના દૂતોને તેના પર સહેજ પણ દયા ન આવી અને જ્યારે તે બ્રાહ્મણને લઈને યમરાજની સામે પહોંચ્યા ત્યારે યમરાજની પાસે બેઠેલા ચિત્રગુપ્તે તેને બ્રાહ્મણના તેના જન્મથી લઈને મૃત્યુ સુધીના કાર્યોનો હિસાબ આપ્યો અને યમરાજને કહ્યું, મહારાજ, આ બ્રાહ્મણ તેના બાળપણથી લઈને તેના મૃત્યુ સુધી તેણે માત્ર પાપો કર્યા છે. તેણે આમાં કોઈ પુણ્યનું કામ કર્યું નથી. તે મૃત્યુમંત પાપી છે. તેથી તેને નરકમાં ફેંકી દેવો જોઈએ. તો આ દુષ્ટ બ્રાહ્મણને ઉપાડો. તે આખી જિંદગી પાપ કરતો રહ્યો છે અને ફેંકી દો. યમરાજના શાસનમાં તેને પાક નામના નરકમાં પાપી બ્રાહ્મણને પોતાની સાથે લઈ ગયો અને તેને મુઠ્ઠીઓ વડે મારવા લાગ્યો, જેના કારણે બ્રાહ્મણનું માથું ફાટી ગયું અને તેણે નરક કુંભપાકમાં નીચેની નીચે તેલના મોટા ઘડા હતા અને તે ભયાનક મોટા તેલના ભરેલા ઘડામાં બ્રાહ્મણને ફેંકી દીધો. પરંતુ બ્રાહ્મણને કંઈ થયું નહીં. આ વિચિત્ર ઘટના જોઈને તેણે ખૂબ જ આશ્ચર્ય થયું. એક દૂતે બીજા દૂતને કહ્યું કે આવું કોઈ દિવસ બન્યું જ નથી. તેણે ઘણા પાપીઓને મારી નાખ્યા હતા. કોઈ બીજો વ્યક્તિ તે તેલના ઘડામાં પડતા તો તે તડપવાની સાથે જ મરી જતા. પરંતુ તે બ્રાહ્મણ પડતા જ તેલ અચાનક શાંત અને ઠંડુ થઈ ગયું. આશ્ચર્ય જોઈને યમદૂત દોડ્યો અને યમરાજ પાસે પહોંચ્યો. યમરાજે પૂછ્યું કે હે દૂત, તમે એટલા ઝડપથી કેમ દોડી રહ્યા છો? તો તેણે કહ્યું, યમરાજ, તે બ્રાહ્મણ જેને તમે કુંભી નરકમાં મૂકવાનું કહ્યું હતું, અમે તેને કુંભી પાક નરકમાં મૂકવાની સાથે જ નરકની આગ બુઝાઈ ગઈ અને જ્યારે તેને ગરમ તેલમાં નાખવામાં આવ્યો ત્યારે તે તેલ પણ શાંત પડી ગયું. ત્યારે યમરાજે કહ્યું, આ એક ખૂબ જ વિચિત્ર ઘટના છે. આ પહેલા ક્યારેય નથી બની. યમરાજ તેના વિશે વિચારી જ રહ્યા હતા ત્યારે દેવર્ષિ નારદ તેમના સ્થાને પધાર્યા. દેવર્ષિ નારદને જોઈને યમરાજ ખૂબ જ પ્રસન્ન થાય છે અને તેમને વંદન કરે છે, તેમનું સ્વાગત કરે છે. ત્યારે યમરાજ નારદજીને કહે છે, દેવર્ષિ, તમે યોગ્ય સમયે આવી ગયા છો. આજે આપણે એક અતિ પાપી બ્રાહ્મણને કુંભીપાક નરકમાં પડતો મૂક્યો છે, પરંતુ તેને તે ગરમ તેલમાં નાખવાથી સાથે જ તે ઠંડુ પડી ગયું અને નરકની આગ પણ ઠંડી પડતી ગઈ. પછી દેવર્ષિ નારદ યમરાજને કહેવા લાગ્યા, તમે તેને કુંભીપાક નરકમાં મૂક્યો છે તે બ્રાહ્મણ નરકમાં મૂકવાને લાયક નથી, કારણ કે આ બ્રાહ્મણે ખરાબ કર્મો કરેલા છે. તેની સાથે સાથે અજાણતા તેને કીધે પુણ્યના કામો પણ થઈ ગયેલા છે અને સારા લોકોની સંગતમાં રહીને તે નરકનો લાયક નથી. તો તેને ચોક્કસપણે તેમના સારા કર્મોનો હિસાબ મળશે. અને આ બ્રાહ્મણ ભગવાન વિષ્ણુના ભક્તો સાથે 1 મહિના સુધી રહ્યો છે. આ બ્રાહ્મણ રોજ તુલસીને જળ ચડાવે છે.
તેથી જ તે ખૂબ મોટો સંત બની ગયો છે. આ બ્રાહ્મણ હવે સંસારમાં જવાનો હકદાર બની ગયો છે. આ બ્રાહ્મણે અજાણતા એટલું પુણ્ય કમાઈ લીધું છે જે મનુષ્યને અનેક જન્મોમાં નથી મળતું. એટલે જ તમારે તેને નરકમાં ન મોકલવો જોઈએ, પરંતુ તમારી એકવાર તેને નરકલોકના દર્શન અવશ્ય કરાવવા જોઈએ. યમરાજ નરકલોકની વાત સાંભળીને તેઓ ખૂબ જ પ્રસન્ન થયા અને બ્રાહ્મણને પણ શુદ્ધ નરકમાંથી બહાર કાઢવાનું કહ્યું. ત્યારબાદ આ દૂતો તે બ્રાહ્મણને આખા નરકો પાસેથી લઈ જાય છે. ત્યારબાદ આ કથા સંભળાવીને શ્રી કૃષ્ણ ભગવાન દેવી સત્યભામાને કહે છે. આ રીતે આ દૂત બ્રાહ્મણને સમગ્ર વિશ્વનું દર્શન કરાવે છે અને તેને પ્રસિદ્ધિની દુનિયામાં લઈ જાય છે અને પછી તે બ્રાહ્મણ યક્ષ બની જાય છે. શ્રી કૃષ્ણ કહે છે, હે દેવી, તુલસી માનો જાપ, જાપ કાર્તિક, કહા પ્રિયા એકાદશી, તિથિ નામ ચક, વિસ્તાર દ્વારકા. હું વનસ્પતિમાં તુલસીને પ્રેમ કરું છું. માસમાં હું કાર્તિક માસની તિથિમાં એકાદશીને પ્રેમ કરું છું અને પ્રદેશમાં મને દ્વારકા ગમે છે. જે વ્યક્તિ દરરોજ તુલસીની પૂજા કરે છે તે તુલસીને પાણી આપે છે. જેને હું સૌથી વધુ પ્રેમ કરું છું તે છે જેને ક્યારેય કોઈ દુર્ભાગ્યનો સામનો નથી કરવો પડતો, તે ક્યારેય નરકમાં નથી પડતો. જે ઘરોમાં તુલસીનો છોડ હંમેશા લીલોતરી રહે છે તે ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ પણ રહે છે. ભગવાન વિષ્ણુની પૂજામાં અને તેમને કરવામાં આવતા પ્રસાદમાં તુલસીના પાન જરૂર હોવા જોઈએ, કારણ કે તુલસીના પાંદડા વિના ભગવાન વિષ્ણુ નિવાસ નથી કરતા. એટલે જ દરેક ઘરમાં તુલસીનો છોડ હોવો જોઈએ. જો તમારા ઘરમાં તુલસી હશે તો સુખ, શાંતિ અને સમાનતા રહેશે. હંમેશા યાદ રાખો કે તુલસીનો છોડ ચુંદડી વગર અધૂરો છે. તુલસી માત્ર એક છોડ નથી, તેમના બદલે તે દેવી લક્ષ્મી અને વિષ્ણુના પત્ની છે. તેથી જ તુલસીને ચુંદડી અર્પણ કરવી જોઈએ. તેનાથી પતિ પત્ની વચ્ચે પ્રેમ અને વિશ્વાસ વધે છે. ઘરમાં રહેતી સ્ત્રીઓ હંમેશા પરણિત અને ભાગ્યશાળી રહે છે. તુલસીના લગ્ન પણ કરાવવા જોઈએ તો બધા દુઃખોનો અંત આવે છે અને સાંસારિક જીવન આનંદથી પસાર થાય છે. તુલસીના છોડ પાસે ખરાબ શબ્દો ન બોલવા જોઈએ. ભૂલથી પણ તુલસીના છોડ પાસે ચપ્પલ કે બૂટ ન રાખવા જોઈએ. ત્યાં આસપાસ થૂકવું તે પાપ ગણાય છે. તુલસીના છોડ પાસે પાણી ભરેલો પત્ર પણ ન રાખવો જોઈએ. તુલસીના છોડની નીચે દીવો કરો. જ્યાં પણ તુલસીનો છોડ વાવો છો તે એક છોડ છે, તેની જગ્યા હંમેશા સ્વચ્છ રાખવી જોઈએ. તેથી જ તુલસીના છોડની પાસે નિયમિતપણે સ્વચ્છતાનું ધ્યાન રાખવું. તુલસીના છોડની નજીક કપડાં સૂકવવા જોઈએ નહીં, તે અશુભ છે. નહીતર કપડામાંથી ગંદુ પાણી તુલસીના છોડ પર પડી શકે છે. તુલસીના પાન નખથી ન તોડવા જોઈએ. આ તુલસીના છોડનું અપમાન છે. જો તુલસીના પાન સુકાઈને પડી જાય તો તેને કચરામાં ફેંકી ન દેવા જોઈએ. તમારે તે પાંદડાને તુલસીની માટીમાં દાટી દેવા જોઈએ. રવિવારે તુલસીના પાન તોડવા ન જોઈએ અને રવિવારે તુલસીને પાણી ન ચડાવવું જોઈએ. તમે બીજા કોઈ વારે તુલસી માતાને પાણી ચડાવી શકો છો. તુલસીના પાનને નિયમિત પાણી ચડાવવું જોઈએ. તુલસીને સવારે અને સાંજે પાણી આપવું જોઈએ. મહિલાઓ વાળ ખુલ્લા રાખીને સ્નાન કર્યા પછી જ તુલસીને પાણી આપે છે, પરંતુ આવું કરવું ખોટું છે. તેણે હંમેશા તુલસીને વાળ બાંધીને સિંદૂર લગાવ્યા પછી જ આ તુલસીના આશીર્વાદ મેળવવા મદદ કરશે. ઘરમાં તુલસીનો છોડ લગાવતી વખતે આવું થાય છે ત્યારે ધ્યાન રાખો કે તેના માટે ખરાબ માટીનો ઉપયોગ ન કરો. તુલસીના છોડ માટે ઉજ્જળ જગ્યાની માટી ક્યારેય ન હોવી જોઈએ. તેના કારણે માતા તુલસીને ગુસ્સો આવે છે અને તુલસીનો છોડ સુકાઈ જવા લાગે. તેને ગંદી જગ્યાએ ન લગાવવો જોઈએ, જેમ કે ગટર કે બાથરૂમ પાસે. તેવી જગ્યાએ તુલસીનો છોડ ક્યારેય ન રાખવો જોઈએ, નહીતર ગંદુ પાણી અંદર જઈ શકે છે અને તેને કારણે તુલસીનો છોડ અશુભ થવા લાગે છે.
ઘરમાં તુલસીનો છોડ ક્યારેય સુકાઈ જવો ન જોઈએ, અને જો આવી રીતે તુલસીનો છોડ સુકાઈ જાય તો તે અકાળે મૃત્યુનો સંકેત દર્શાવે છે. જો ઘરમાં તુલસીનો છોડ સુકાઈ જાય તો સુખ અને ઘરની સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. સુકાયેલી તુલસીમાં દેવી લક્ષ્મીનો વાસ નથી ગણાતો. શાસ્ત્રો અનુસાર સ્ત્રીઓએ માસિક ધર્મ દરમિયાન તુલસીનો છોડ લગાવવો જોઈએ, તેમાં પાણી નાખવું જોઈએ. સ્નાન કર્યા વગર તુલસીના છોડને ક્યારેય પાણી ન આપવું જોઈએ, અને ભૂલથી પણ તેને સ્પર્શ ન કરવું જોઈએ. તેનું પણ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. તુલસીને પાણી આપતી વખતે ચપ્પલ વગેરે પહેર્યા વગર પાણી આપવું જોઈએ, અને પાણી તમારા પગમાં ન પડી જાય તેનું પણ તમારે ખાસ ધ્યાન રાખો. શ્રી કૃષ્ણ કહે છે કે જે રોજ તુલસીના દર્શન કરવાથી વ્યક્તિને સ્વર્ગ પ્રાપ્ત કરાવે છે, અને તુલસીના પાનનું સેવન કરવાથી તેમના તમામ પાપોનો નાશ થાય છે. તુલસીનો છોડ હંમેશા ઘરની સામે લગાવવો જોઈએ. તેને પૂર્વ કે ઉત્તર દિશામાં લગાવવો જોઈએ. તુલસીની પાસે કેળાનો છોડ રાખવા તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેનાથી નકારાત્મક ઉર્જા બહાર જાય છે. તે શાસ્ત્રોમાં કહેવાયું છે, જો તમે એવા છોડ જેમાં કાંટા નીકળતા હોય, તેમાં લીલી કળીઓ ન નીકળતી હોય, તો આવા છોડ ક્યારેય પણ તુલસી પાસે ન રાખવા જોઈએ. શાસ્ત્રોમાં કેળાના છોડનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે. જો તમે તુલસીની પાસે કેળાનું ઝાડ વાવો છો તો તમને અનેક ગણો વધુ લાભ મળશે. કેળાના ઝાડમાં ભગવાન વિષ્ણુનો વાસ હોય છે. તુલસી પાસે તેને લગાવવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે. તુલસીના છોડમાં શાલિગ્રામ પણ અવશ્ય રાખવો જોઈએ. તુલસીના છોડ પાસે શાલિગ્રામ રાખવાથી તુલસીનું વધુ શુભ ફળ મળે છે. શાલિગ્રામને ભગવાન વિષ્ણુનું નિરાકાર સ્વરૂપ માનવામાં આવે છે. તે એક કાળા રંગનો પથ્થર છે જે અનન્ય અને મૂલ્યવાન માનવામાં આવે છે. જો તમે તેને તુલસીના વાસણમાં રાખશો તો તમારા ઘરમાંથી નકારાત્મક ઉર્જાઓનો નાશ થશે. ઘરમાં એક જ શાલિગ્રામ હોય તેની પૂજા કરવી જોઈએ. જૂના કાળમાં એવું કહેવાય છે કે ભગવાન વિષ્ણુની મૂર્તિ કરતા શાલિગ્રામની પૂજા કરવી વધુ સારી માનવામાં આવતી હતી. શાલિગ્રામની પૂજા ચૂંદડીથી કરવી જોઈએ, અને તેના પર તુલસીનું પાન ચડાવવું જોઈએ. શાલિગ્રામનું દરરોજ પંચામૃતથી સ્નાન કરાવવું જોઈએ. આમ કરવાથી તમામ લોકોના પાપો નાશ થાય છે. શાલિગ્રામ સકારાત્મક અને સુદૃઢતાનું પ્રતીક છે. તો મિત્રો, ભગવાન શ્રી કૃષ્ણએ દેવી સત્યભામાને તુલસીના છોડને જળ ચડાવવાનું મહત્વ સમજાવ્યું હતું, અને કહ્યું છે કે આ પ્રકારે ઘણા નિયમો કર્યા છે. તો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવી દેજો, અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો. વિડીયોને લાઈક અને તમારા મિત્રો સાથે શેર કરી દેજો. કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી કૃષ્ણ જરૂરથી લખી દેજો. ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી સૌને મારા રાધે રાધે.